ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના 15 જેટલા શ્રદ્ધાળુ કાવડ યાત્રીઓ બાબા કેદારનાથના દર્શનાર્થે પગપાળા યાત્રાએ રવાના થયા છે. આ કાવડ યાત્રીઓ અંદાજે 1500 કિલોમીટરનું કપરું અંતર કાપીને 28 દિવસની ભક્તિમય યાત્રા બાદ કેદારનાથ જ્યોતિર્લિંગ પહોંચશે. હાંસોટના ઇલાવ ગામના 15 કાવડ યાત્રા કેદારનાથ જવા રવાના થયા હતા. યાત્રાના પ્રારંભ પૂર્વે કાવડ યાત્રીઓએ ઇલાવ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર તથા હનુમાનજી મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સમગ્ર ગામ હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનોએ તમામ કાવડ યાત્રીઓને હાર પહેરાવીને ઉત્સાહભેર વિદાય આપી હતી. કાવડ યાત્રીઓ કેદારનાથ ધામ પહોંચીને મહાદેવનો જળાભિષેક કરશે અને ત્યારબાદ નિજ ધામ ઇલાવ પરત ફરશે. વિદાય પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, પંચાયતના અન્ય સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.